Hello Vidyarthi Mitro, myself Varsha Patel from Arpan International School, and today we are going to learn about the Black Buck Grade 12 Guest with Guns. Guest यानी કે મહેમાનો પણ કેવા વિથ ગન્સ બંદૂકધારી મહેમાનો. તો આ ચેપ્ટર જે છે વિદ્યાર્થી મિત્રો, એ ચેપ્ટરમાં જે બંદૂકધારી મહેમાનો છે એના વિશેની વાત છે. હવે બંદૂકધારી મહેમાનો એટલે ક્યાંના? તો કે મહારાષ્ટ્રના સરહદી વિસ્તારો ભૂતકાળમાં ચોર અને ડાકુઓથી ભરપૂર હતા, અને મક્ખનસિંહ નામનો ડાકુ ત્યાં ખૂબ ખતરનાક હતો. તે પોતાની ધાડ પાડવાની ચેતવણી લોકોને અગાઉથી જ આપતો, અને જો કોઈ એમાં ચાલાકી કરવાનો પ્રયાસ કરે ને તો એને સખત શિક્ષા કરતો. અને તે જ ગામમાં બાપુરાવ નામના એક પૈસાદાર માણસ રહેતા હતા, અને એમની એક ચતુર પત્ની પણ હતી. હવે એક રાત્રે એને ચેતવણી મળે છે. કોનાથી? તો કે મક્ખનસિંહથી, કે અમે તારા ઘરે શું કરીએ છીએ? ધાડ પાડવામાં આવશે. બાપુરાવ તો ચિંતાતુર થઈ ગયા. મોટી હવેલી અને ઘણા નોકરો હતો, પણ તેમની પત્ની બહુ ચાલાક હતી, અને એની પત્નીનું નામ શું હતું? પાર્વતીબાઈ. અને આ જે એમની પત્ની છે પાર્વતીબાઈ, એ મક્ખનસિંહ અને એમના જે બધા મહેમાનો છે, એમના જે બીજી ટુકડી છે, ગેંગ છે, એને પોતાના ઘરે બોલાવે છે, અને મંગળસૂત્ર સિવાય બધા જ ઘરેણાં થાળીમાં ગોઠવી દે છે. અને રાત પડી અને મક્ખનસિંહ અને તેની ટોળકી બાપુરાવના ઘરે આવ્યા. પાર્વતીબાઈએ તેનું સ્વાગત, આવને ભાઈ, આવને, અંદર આવ. જો મક્ખનસિંહ એક ગુંદો છે તો પણ એને કહે છે, આવને ભાઈ, અંદર આવ. મક્ખનસિંહ આશ્ચર્યમાં પડી ગયો કે આ મને બેન ભાઈ કેમ કહે છે. પાર્વતીબાઈ એને અને બીજા ડાકુઓને જમવા બેસવાની વિનંતી કરી. જમ્યા પછી એ ઘરેણાંથી ભરેલી જે થાળી હતી એ લઈ આવી અને મક્ખનસિંહની સામે મૂકી. તેણે પોતાના ગળામાં એક મંગળસૂત્ર હતું. તેણે કહ્યું કે મારા પતિનું દીર્ઘાયુ માટે મેં આ પહેર્યું છે. એટલે મક્ખનસિંહને આવી વિનંતી કરી. એટલે મક્ખનસિંહનું ત્યારે જ હૃદય પરિવર્તન થઈ ગયું, અને એણે સ્વીકાર્યું કે તેની બહેન છે અને હવે તેની સંભાળ રાખશે. આમ કહી તેણે ઘરેણાં ભરેલી થાળી પાછી આપી. અને બીજે દિવસે સવારે જ્યારે નગરજનોને આ વાતની ખબર પડી તો તેઓ પણ દંગ રહી ગયા. સો લેટ્સ સ્ટાર્ટ ધ યુનિટ ગેસ્ટ વિથ ગન્સ. ગેસ્ટ વિથ ગન્સ એટલે કે બંદૂકધારી મહેમાનો. ઓકે, નાઉ ઇન પ્રીવિયસ આપણે આ લેક્ચરમાં પહેલા પેરેગ્રાફના જે હાર્ડ મિનિંગ છે એ જોઈ લઈશું. રાઈટ બેટા? ફર્સ્ટ, સેન્ચુરી, CENTURY, સેન્ચુરી એટલે કે 100 અથવા તો સદી પણ થશે. બરાબર, સદી પણ કહેવાશે, શતક પણ કહેવાશે, શતાબ્દી પણ કહેવાશે. બાઉન્ડ્રી, BOUNDARY, બાઉન્ડ્રી કહીએ ને, બાઉન્ડ્રી મારી, તો કે બોર્ડર અથવા તો સીમા. બોર્ડર અથવા તો સીમા. બાઉન્ડ્રી મીન્સ શું થશે? બોર્ડર અથવા સીમા. ક્લિયર? બેરિયર પણ કહેવાશે. ડેકોઇટ્સ, DACOITS, ડેકોઇટ્સ યાની કે ગુંદાઓ. ડેકોઇટ્સ યાની કે ગુંદાઓ. રોબર્સ પણ કહેવાશે, ચોર લૂંટારા. થીવ્સ પણ કહેવાશે. રાઈટ? RAID, રેઇડ એટલે કે અટેક, અસોલ્ટ અથવા તો હુમલો કરવો. રાઈટ? PROTECT, પ્રોટેક્ટ યાની કે રક્ષણ કરવું. પ્રોટેક્ટ યાની કે રક્ષણ કરવું. TERRIFY, ટેરિફાય યાની કે ડરામણું, ડરાવી શકે તેવું. VALUABLE, વેલ્યુએબલ એટલે કે કિંમતી. વેલ્યુએબલ એટલે કે કિંમતી. પ્રિશિયસ થિંગ પણ કહેવાશે, કિંમતી ખજાનો, કિંમતી વસ્તુ. ઓકે, નાવ આગળ આપણે જોઈશું એડવાન્સ વોર્નિંગ. એડવાન્સ વોર્નિંગ એટલે કે અગાઉની ચેતવણી. અગાઉથી એલર્ટ કરવા, વોર્નિંગ કરવી એટલે કે અલર્ટ કરવા. વોર્નિંગ એટલે અલર્ટ કરવા, ચેતવણી આપવી. ઓકે, PUNISHMENT, પનિશમેન્ટ યાની કે શિક્ષા, સજા. ઓકે, RESIST, રેઝિસ્ટ યાની કે ટુ ઓપોઝ, કોઈ વસ્તુનો આપણે પ્રતિકાર કરીએ, વિરોધ કરીએ. બરાબર? સામનો કરવો, સામે લડવું. રેઝિસ્ટ યાને સામે લડવું, સ્ટોપ પણ કહેવાશે. ઓકે, નાવ આગળ આપણે જોઈશું વંદે.
વેલ્યુએબલ એટલું થઈ ગયું, બરાબર? ક્લિયર બેટા? તો હવે આપણે આના રિલેટેડ જે કોઈ હાર્ડ મિનિંગ છે એ જોઈ લીધા, બરાબર? આમાંથી તમને કોઈ પણ એવો શબ્દ લાગે કે મને નથી આવડતો તો તમે મને પૂછી શકો છો. ઓકે, નાઉ સ્ટાર્ટ ધી લેસન. ઇન ધ મિડલ ઓફ ધ લાસ્ટ સેન્ચુરી, મિડલ એટલે કે મધ્યકાળ, વચ્ચેનું, લાસ્ટ સેન્ચુરી ગઈ સદી, છેલ્લી સદીના મધ્યકાળમાં, ધ એરિયા એટલે કે વિસ્તાર, પ્રદેશ પણ કહેવાશે. એરિયા એટલે વિસ્તાર અથવા પ્રદેશ. ઓકે, ઓન ધ બાઉન્ડ્રી ઓફ, ઓન ધ બાઉન્ડ્રી ઓફ એટલે કે મધ્યકાળની સરહદી વિસ્તારો. કયા? બાઉન્ડ્રી ઓફ સરહદી, સરહદી, બાઉન્ડ્રી એટલે સરહદી, બરાબર? એરિયા, એરિયા ઓન ધ બાઉન્ડ્રી એટલે કે સરહદી વિસ્તારો. મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રના સરહદી વિસ્તારો. વેર ફૂલ ઓફ ટાઈવ્સ એન્ડ ડેકોઇટ્સ, ફૂલ ઓફ થીવ્સ એટલે કે ચોર અને ડેકોઇટ્સ એટલે કે લૂંટારાઓથી ભરપૂર હતા. દે યુઝડ ટુ રેડ, દે યુઝડ ટુ રેડ એટલે કે તેઓ ઉપયોગ કરતા હતા અથવા તો તેઓ હુમલો કરતા હતા. શાના માટે? ધ વિલેજર્સ, વિલેજર્સ ઉપર, જે ગામડાના લોકો હતા, ગામડામાં, બરાબર? વિલેજીસ એટલે ગામમાં તેઓ અટેક કરતા હતા. ટેરિફાય પીપલ, ટેરિફાય એટલે કે લોકોને ડરાવતા હતા. એન્ડ ટેક અવે અને લઈ લેતા હતા તે ધેર વેલ્યુએબલ્સ, તેમની જે કિંમતી ચીજ વસ્તુ હતી તે બધી પડાવી લેતા હતા. કેવું? કેવી રીતે? તો કે હુમલો કરીને, અટેક કરીને એમના ઉપર. ક્લિયર? ગામના લોકો પાસેથી બધી એમની કિંમતી ચીજ વસ્તુઓ પડાવી લેતા હતા. ધ પોલીસ કુડ નોટ, પોલીસ કુડ નોટ એટલે કે પોલીસ કંઈ જ કરી શકતી નહોતી. પ્રોટેક્ટ યાને કે ગાર્ડ, યાને કે આ જે પ્રોટેક્ટ છે, રક્ષણ કરવા માટે. ધ પીપલ, પ્રજાનું રક્ષણ બિલકુલ કરી શકતી ન હતી. કોણ? પોલીસ. ધ વિલેજર્સ, જે ગામના લોકો હતા, હેડ ડુ સમથિંગ, કંઈક વિચાર્યું, કંઈક કરવાનું, કંઈક કરવું પડતું આત્મરક્ષણ માટે. ટુ સેવ ધેમસેલ્વ્સ એટલે કે પોતાની જાતને સાચવવા માટે એમણે કંઈક ને કંઈક કરવું પડતું હતું. વન સચ ડેકોઇટ વોઝ મક્ખનસિંહ, વન સચ ડેકોઇટ, આવો જ એક ડાકુ. વન સચ એટલે કે આવો જ એક ડાકુ હતો. કોણ? મક્ખનસિંહ. કોણ હતો? મક્ખનસિંહ. હી વોઝ ડેન્જરિયસ, હી વોઝ તે હતો. કેવો? ડેન્જરિયસ, તે ખતરનાક હતો. એન્ડ હેડ સ્ટ્રોંગ ગેંગ, એન્ડ હેડ એટલે કે એની પાસે હતી. શું હતી? તો કે સ્ટ્રોંગ ગેંગ. સ્ટ્રોંગ ગેંગ એટલે ખડતલ, એકદમ તોડું એનું ગેંગ હતી, એક જાતની ટોળકી હતી એની સાથે, એના કહેવા પ્રમાણે ચાલે એવી, એને ફોલો કરે એવી, બરાબર? એ બધા પણ ડાકુ જ હતા, બરાબર? પણ આ માસ્ટર હતો. હી હેડ નાવ બીકમ વેરી બોલ્ડ, બોલ્ડ એકદમ એ બહાદુર બની ગયો. હવે એની પાસે ગેંગ પણ હતી, બધા બધાની એની પાસે ઘણા બધા એવા માણસો હતા કે એની સાથે જ રહે, એટલે એક બહાદુર બની ગયો. હી સેન્ટ એડવાન્સ વોર્નિંગ, એડવાન્સ વોર્નિંગ અગાઉથી જ એમને ચેતવણી મોકલી આપતો હતો ટુ ધ પીપલ, લોકોને. અબાઉટ હિઝ રેડ, એની જે રેડ પાડવાની હોય ને, એણે જે હુમલો કરવાનો હોય તેના માટે અગાઉથી જ ચેતવણી મોકલી આપતો. ઇફ, જો એનીવન, કોઈ ટ્રાય, પ્રયત્ન કરે. શું પ્રયત્ન કરે? ટુ પ્લે એની ટ્રીક, કોઈ પણ જાતની ચાલાકી કરવાનો કોઈ પ્રયત્ન કરે, હી ગેવ ધેમ, તેઓને આપી દેતો હતો. શું આપી દેતો હતો? સિવિયર, સિવિયર એટલે કે વેરી, ખૂબ જ પનિશમેન્ટ, સખત સજા કરતો. કોઈને એવી ચાલાકી કરવાની હિંમત જ ના ચાલે. ધ વિલેજર્સ ટ્રાય ટુ રેઝિસ્ટ, સ્ટોપ ધ ડેકોઇટ્સ, બટ ધે ફેલ્ડ. જે આ વિલેજર્સ હતા, ગ્રામજનોએ રેઝિસ્ટ યાને કે વિરોધ કર્યો એમનો. ગ્રામજનોએ આ જે ડેકોઇટ્સ હતા એમનો વિરોધ કર્યો, પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો. બટ દે ફેલ, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. હવે આગળ જોઈએ. વોટ વુડ યુ હેવ ડન ઇફ યુ વેર લિવિંગ ઇન ધીસ વિલેજ?
જો તમે આ ગામમાં હોવ તો તમે શું કરો? તમે પણ ડરી જાઓ, તમારે પણ પ્રયત્ન તો કરો, પણ તમે પણ નિષ્ફળ થાઓ. પણ તમારે આત્મનિર્ભર, આત્મવિશ્વાસથી લડવું પડે. એની ટાઈમ કોઈ પણ આપણી પાસે આપણા વિરુદ્ધ, આપણા વિચારો સિવાય વિરુદ્ધ કામ કરવા જાય તો આપણે એનો વિરોધ કરતા શીખવું જોઈએ. અને ખાસ ફિમેલ એટલે કે સ્ત્રી જાતિએ તો ખાસ શીખવું જોઈએ, કેમ કે જમાનો ખૂબ આગળ વધી ગયો છે અને જો લેડીઝ આ બધું નહીં શીખે તો એ ખૂબ પાછળ ફેંકાઈ જશે. ઓકે બેટા. વન ડે અ રીચ મેન નેમ્ડ બાપુરાવ, એક માલદાર માણસ, બાપુરાવ નામનો માણસ, રિસીવ્ડ વોર્નિંગ, એને વોર્નિંગ મળી, યોર હાઉસ વુડ બી અટેક્ડ ટુનાઇટ. શું વોર્નિંગ મળી? કે તારા ઘરે આજે રાત્રે, શું કહે છે? ટુનાઇટ એટલે કે તારા ઘરે આજે રાત્રે ઠાળ પાડીશું, તૈયાર રહેજે. હી ઓલ્સો રિસીવ્ડ અ યુઝ્યુઅલ વોર્નિંગ, એક યુઝ્યુઅલ એટલે કે સામાન્ય ચેતવણી પણ એને મળી. નોટ ટુ હાઇડ. શું? ધ વેલ્યુએબલ, નોટ ટુ હાઇડ, સંતાડતો નહીં. ધ વેલ્યુએબલ એટલે કે કિંમતી વસ્તુઓ છુપાવતો નહીં. જો એને કેવી વોર્ન કરે છે? હંમેશા ઇમ્પરેટિવ સેન્ટેન્સો હંમેશા ક્રિયાપદથી અથવા તો ડુ નોટ અથવા નોટ ટુ એ રીતે જ શરૂ થયેલા હોય. બરાબર બેટા? એટલે નોટ ટુ હાઇડ એટલે કે છુપાવતો નહીં. બરાબર ને? તારી જે કંઈ કિંમતી ચીજ વસ્તુઓ છે તે છુપાવીશ નહીં. એન્ડ નોટ ટુ ઇન્ફોર્મ ધ પોલીસ, અને ખબરદાર જો તે પોલીસને ખબર કરી છે તો તારી વાત નહીં, ખબર પડવી જોઈએ નહીં. અને કોઈ પણ ચીજ વસ્તુઓ સંતાડતો નહીં. અમે આજે રાત્રે આવીએ જ છે તારા ઘરે. આવું કોને મેસેજ મળ્યો? તો કે બાપુરાવ એમ પણ ગભરું માણસ હતા એટલે ખૂબ ગભરાઈ જાય છે. હવે એનો ચહેરો તો જુઓ મિત્રો. બાપુરાવ બીકેમ પેલ યાને કે ફિક્કો પડી ગયો, એકદમ ગભરાઈ ગયો છે એટલે એની ચહેરો એકદમ ફિક્કો પડી ગયો. વેણી હર્ડ, જ્યારે આવા મેસેજ સાંભળે છે, એને આવા મેસેજ અગાઉથી મળી જાય છે એટલે એકદમ જ ટેન્શનમાં આવી જાય છે અને ફિક્કો એનો ચહેરો ઉદાસ થઈ જાય છે. હી હેડ અ બિગ હવેલી એન્ડ મેની સર્વન્ટ, એની પાસે મોટી હવેલી અને ઘણા બધા સર્વન્ટ્સ યાને કે નોકર ચાકરો પણ હતા, ઘણા બધા નોકરો હતા. હિઝ કપબોર્ડ વોઝ ફુલ ઓફ પ્રિસિયસ થિંગ્સ, એના જે કપબોર્ડ હતું એ પ્રિસિયસ એટલે કે કિંમતી ચીજ વસ્તુઓથી એના કબાટ ભરેલા હતા. હવે ટેન્શનમાં આવી જાય છે. હવે આગળ શું કરે છે? સો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું. તમે ગભરાતા નહીં, સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે બેટા. હા, લિસન બી પ્રોપરલી. ઓકે. he was worried, but his wife પાર્વતી એ ખૂબ ચિંતાતુર હતો, ખૂબ ટેન્શનમાં હતો. પણ એની પત્ની જે પાર્વતી છે, એની પાર્વતીબાઈ જે પત્ની હતી એ કેવી હતી? બ્રેવ એન્ડ ક્લેવર વુમન, એકદમ બહાદુર અને ચાલાક અથવા તો હોશિયાર હતી. એની પત્ની હોશિયાર સ્ત્રી હતી. વેન હી ટોલ્ડ ઓલ ધીસ ટુ હર એટલે કે એની પત્નીને જ્યારે તે આજે બાપુરાવ છે એની પત્નીને આ બધી જ બાબત જણાવે છે. સી આસ્ક્ડ હિમ, તેને પૂછે છે, વોટ ડુ યુ પ્લાન ટુ ડુ, તમારું શું પ્લાન છે? તમે શું આયોજન કર્યું છે? તમે શું કરવા માંગો છો? તમે શું કરવા ધારો છો? એવું એની પત્ની એના પતિ બાપુરાવને કહે છે. કોણ? તો કે એની પત્નીનું નામ શું હતું? પાર્વતીબાઈ, અને પેલાનું નામ બાપુરાવ. ઓકે. નાવ આના હાર્ડ મિનિંગ્સ આપણે પહેલાં જોઈ લઈએ બેટા. SURRENDER, સરેન્ડર થવું આપણે કહીએ ને, સરેન્ડર યાને કોઈને પણ આપણે તાબે થઈ જવું, કોઈના પણ તાબે થઈ જવું. ઓકે, સરેન્ડર થઈ જવું યાને તાબે થઈ જવું. ગીવ અપ એટલે કે બધું જ આપી દેવું થશે. બરાબર? ક્લિયર બેટા? ઓકે. નાવ આગળ થોટફુલી, THOUGHTFULLY, થોટફુલી એટલે કે વિચારપૂર્વક. ઇન્ટેન્શનલી પણ થશે, સાવધાનીથી, ઈરાદાપૂર્વક પણ કહેવાશે. જ્વેલર બોક્સ એ તો એકદમ ઇઝી છે. ડંગ હીપ
ડંગ હીપ યાને કે છાણનો ડંગ થઈ જઈએ ને આપણે કશું જોઈને તો છાણનો ઢગલો, છાણનો ઢગલો. ક્લિયર બેટા? જે હાર્ડ વર્ડ્સ છે એ જ આપણે જોઈશું, બાકી ઇઝી વર્ડ્સ આપણે બહુ જોવાના નથી. ઓકે બેટા, ખ્યાલ આવી ગયો? તો હવે આપણે પેરેગ્રાફની ચર્ચા કરીએ. સ્યોરલી આઈ વિલ નોટ સરેન્ડર. સ્યોરલી, ચોક્કસ, હું તો એવું માનું છું કે હું નક્કી જ છું. હું કહું ને તને, પાર્વતીબાઈને કહે છે, હું કહું છું ને, આઈ વિલ નોટ સરેન્ડર, હું તાબે થવું નહીં. તું મક્કનસિંહ, હું મક્કનસિંહને તાબે નહીં થવું, હું એના શરણે નહીં જઉં. હા, સાંભળી લે. આઈ વિલ ફાઇટ, હું ફાઇટ કરીશ, હું લડીશ. વિથ ધેમ, તેઓની સાથે, ડાકુ ભલે ને ગમે તેવા હોશિયાર, હું લડીશ. વિથ માય મેન, મારા માણસો સાથે. એન્ડ સર્વન્ટ્સ, અને મારા જે નોકરો છે એમની સાથે હું એમનો સામનો કરીશ. વોટ ડુ યુ થિંક? અને પાર્વતી, તું શું વિચારે છે? ધેટ ટાઈમ, પાર્વતીએ શું જવાબ આપ્યો? આઈ થિંક, હું એવું વિચારું છું, ઇટ ઇઝ યુઝલેસ ટુ ગીવ ફાઇટ. યુઝલેસ છે, બિનઉપયોગી છે, બરાબર? એમની સાથે લડવામાં કોઈ મજા નથી. રહેવા દો ને હવે. ટુ ધ ડેકોઇટ્સ, આ જે ડાકુઓ છે ને એમની જોડે લડવામાં કોઈ મજા નથી. તમે તો એમ ગભરું માણસ છો. લડાઈ નહીં આપણાથી, ફાઇટ ના કરાય. બિકોઝ દે આર મોર પાવરફુલ, કારણ કે તેઓ તો કેટલા શક્તિશાળી છે. આપણાથી લડાય એમની સાથે? રહેવા દો, રહેવા દો. બટ વોટ એલ્સ કેન વી ડૂ? આસ્ક્ડ બાપુરાવ. બાપુરાવે પૂછ્યું કે તો પછી આપણે શું કરી શકીએ? બીજું શું કરી શકીએ યાર? કે ને તું મને કંઈ યુક્તિ આપ. ધેટ ટાઈમ, એણે પાર્વતી થોટફુલી, એકદમ ઇન્ટરેસ્ટિંગલી, સરપ્રાઇઝિંગ કરી દે એવી રીતે વિચારે છે. એન્ડ સેડ, આઈ થિંક વી શુડ. હું એવું માનું છું, હું એવું વિચારું છું કે આપણે આમ કરવું જોઈએ. આઉટવિટ, આઉટવિટ, આઉટવિટ એટલે ચાલાકીથી છેતરવું. ચાલાકી કરીને છેતરવું એને કહેવાશે આઉટવિટ, બરાબર? ડેકોઇટ્સ, આપણે ચાલાકી કરવી જોઈએ આ ડાકુઓ સાથે. અને બાય સમ પ્લાન, આપણે કોઈ પ્લાન કરીને એમની સાથે ચાલાકી કરીને એમને પરાસ્ત કરવા જોઈએ, એમને હરાવવા જોઈએ. ઓકે, સેડ પાર્વતી થોટ. બટ હાઉ શુડ વી હાઇડ યોર જ્વેલરી બોક્સ સમવેર? બટ હાઉ, પણ કેવી રીતે? એમ એને પ્રશ્ન પૂછે છે, પણ કેવી રીતે આપણે કરીએ? આ કેવી રીતે થઈ શકે? શુડ વી હાઇડ યોર જ્વેલરી બોક્સ સમવેર? આપણે એવું કરીએ કે તારા બધા ઘરેણાની પેટી છે એ ક્યાંક છુપાવી દઈએ. સે ઇન ડંગ હીપ, ઇન ધ કેટલ શેડ. જે કેટલ શેડ છે, ગમાણ. કેટલ શેડ એટલે ગમાણ, જે છાણનો ઢગલો મૂકવાનું જે ગમાણ આવે ને એને કહેવાશે કેટલ શેડ. એટલે કે ગમાણમાં આપણે ડંગ હીપ છે, બરાબર? છાણના ઢગલામાં એને સંતાડી દેવું છે. હે, ક્યાંક સંતાડી દેવું તારા ઘરેણાની તો પેટી. ત્યારે એની પત્ની શું કહે છે? લેટ મી થિંક, મને કંઈક વિચારવા દો ને. શું વચ્ચે વચ્ચે બક 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 કર્યા કરો છો? સી સે, તેણીએ એને કહ્યું, ટીલ ધેન યુ ડુ વોટ એવર યુ થિંક. ટીલ ધેન, તમારે જે કંઈ કરવું હોય, તમે જે કંઈ વિચારતા હોય, તમારે કંઈક હજુ પણ કરવું હોય, તે તમે કરવા માટે યોગ્ય હોય તો તમે તેમ કરો. આઈ વિલ ફાઇટ ધેમ, હું તેમની સાથે લડીશ. બરાબર? કેવી રીતે? ઇન માય ઓન વે, મારી રીતે. મારા જે કંઈ વિચારો હશે, હું કંઈક વિચાર કરું છું અને હું એ લોકોની સાથે લડીશ. ડોન્ટ વરી, તમે ચિંતા કરશો નહીં. આવું કોણ કહે છે? પાર્વતીબાઈ. સો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે જે પાઠની ચર્ચા કરી, બરાબર, બંને પેરેગ્રાફ, એની તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર? તો આઈ હોપ ધેટ કે તમને આજના આ વિડીયો લેક્ચરમાં સારી રીતે સમજ પડી ગઈ હશે. ઓકે બેટા, સો થેન્ક યુ વેરી મચ, બરાબર.